અનેક મોટા સમાચાર પર નજર કરીશું। રાજકોટમાં વાતાવરણના બદલાવને લઈને યાર્ડે મોટો નિર્ણય લીધો છે। રાજકોટ બેડી યાર્ડ આવક બંધ કરવામાં આવી। યાર્ડ દ્વારા આવકને લઈને ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। યાર્ડમાં હાલ મગફળી, જવ, ચણાની જણસની આવક થઈ રહી છે। તલ, મગ, લસણ સહિત જણસની યાર્ડમાં આવક થઈ રહી છે, ત્યારે જવ, ચણા માટે યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। વાતાવરણના બદલાવને લઈને યાર્ડ તરફથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં જવ, ચણા માટે યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ લાગુ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, હવે યાર્ડ દ્વારા આવકને લઈને ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેને લઈને। ચોક્કસપણે જે રીતના સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેને લઈને અત્યારે ખેડૂતો જે ઉનાળુ પાક લઈને યાર્ડે આવતા હોય છે તેમાં ટોકન સિસ્ટમ છે તે શરૂ કરવામાં આવી છે। મોટાભાગે ઘઉં અને મગફળી છે તે પણ વધારે આવતી હોય છે ઉનાળુ, અને તેને લઈને કહી શકાય કે આ ટોકન સિસ્ટમ શરૂ કરી છે। યાર્ડના ચેરમેન છે, આપણે સીધા તેમની સાથે જ વાત કરશું। જયેશભાઈ, જે નિર્ણય લીધો છે ટોકન સિસ્ટમ અને વાતાવરણના કારણે શેડની અંદર જ ઉતારવી જણસી તેવી વાત છે, શું આખો નિર્ણય લેવામાં આવ્યો છે? હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચોમાસું નજીક હોય અને પ્રી મોન્સૂન એક્ટિવિટી હવામાનમાં હોય એટલે વરસાદની પૂરી શક્યતાને કારણે અમે એવું વિચારી અને ઘઉં અને ચણા એનું રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઈન, અને ટોકનથી અમે રોજે રોજની જરૂરિયાત મુજબ એ મંગાવી છે। ઉનાળુની સિઝન હોય તલ, મગ, ઉનાળુ મગફળી અને અન્ય કઠોળો જે ઉનાળામાં થતા હોય એ બધાની અત્યારે આવક વધુ પ્રમાણમાં હોય છે। કાળા તલ અને સફેદ તલની સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીંયા તલ લઈને વેચવા આવતા હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં જણસી આવતી હોય એટલે એમને પણ રોજે રોજ વેચાય એ પ્રમાણમાં અમે ઉતરાઈ કરાવી છે। વાત કરું તો અમારી પાસે જેટલા શેડ છે એ શેડમાં બધી જણસીઓ 30 થી 35 જણસીઓ કપાસ, મગફળી, સિંગદાણા, જીરું, ધાણા, તલ, સફેદ તલ, કાળા તલ, મગ, આવી અન્ય જણસીઓ જે છે વિવિધ પ્રકારની બધી જણસીઓને અમે શેડમાં ઉતારી છે। અને છેલ્લા 4 દિવસ થયા હવામાન ખાતાએ એલર્ટ જે આગાહી કરી હતી એના અને સરકાર દ્વારા અમને જાણ કરી હતી એના કારણે અમે અગાઉથી જ આ વ્યવસ્થા શેડની કરેલ છે। એક પણ જણસી અમે શેડની બહાર ઉતારી નથી, અને દલાલ ભાઈઓ, ખેડૂતો અને વેપારીઓ આમને પણ વારંવાર વિનંતી કરી અને સૂચના આપેલ છે। ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આપનો જે માલ છે ઉનાળુ એ યાર્ડ દ્વારા જે રીતે મંગાવવામાં આવે એ રીતે ઢાંકીને જ લઈને આવવાનું। બીજું કે આપના જે ખેતરમાં અત્યારે લણણીની જે સિઝન છે તલની, તો વહેલી તકે એમને પણ થ્રેસર ચલાવી અને જો ઘરમાં ભરી શકાય તો ઘરમાં ભરી દેવું, અથવા તો એમને ઢાંકીને ખેતરમાં પણ ઢાંકી દેવું એવી મારી વિનંતી છે, જેથી કરીને ખેડૂતોને વરસાદના કારણે નુકસાની સહન કરવાનો વારો ન આવે। તો જે રીતના વાત કરવામાં આવે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, ખેતરમાં ઊભો પાક છે તેને પણ જે સાચવીને અમુક સારી જગ્યાએ ઘરમાં મૂકી દેવાની છે તે વાત કરવામાં, એટલે કહી શકાય કે જે રીતના મોન્સૂન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, વાદળછાયું વાતાવરણ થયું છે, તેના કારણે બેડી યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જી રહીમ, આભાર જાણકારી માટે।